હેલો મિત્રો, હું અત્યારે નદીના કિનારે છું. સામે જે તપસ્વી છે ને એ ઋષિ મનુ છે. હું કંઈ પણ બોલતો નથી, બસ દૂરથી આ બધું રેકોર્ડ કરી રહ્યો છું. તો મિત્રો, પાણીમાં એક નાની મછલી છે. ઋષિ મનુ તેને જોવે છે અને ત્યાંથી પોતાના કમંડળમાં મૂકી દે છે. મછલી કોઈ બોલતી નથી. મનુ ઋષિ દયા કરે છે. થોડા દિવસમાં મછલી ઘણી મોટી થઈ ગઈ. કમંડલ નાનો પડી ગયો, માટકા પણ નાનો પડી ગયો, તલબ પણ ઓછો પડી ગયો. મિત્રો, હા, કોઈ આમ ઘટના નથી, રિયલ સ્ટોરી. મછલી અસામાન્ય રીતે વળતી જાય છે. તો મછલી પાછી ઋષિ માનુ તેને સમુદ્રમાં છોડી દે છે અને ત્યાં મચ્છળી વિશાળ રૂપ ધારણ કરે છે. ત્યારે ભગવાન વિષ્ણુ પોતે મત્સ્ય રૂપમાં પ્રકટ થઈ જાય છે. હે મનુ, 7 દિવસમાં ભયંકર પ્રળય આવશે. તું એક મજબૂત જહાજ બનાવજે અને આ જહાજમાં સપ્તર્ષિ પણ તો બધા પ્રાણીના જોડી અને ધરતીના બીજ સંભાળીને લેજો. મિત્રો, ભગવાન પોતે ભવિષ્ય બતાવી રહ્યા છે. 7 દિવસ પછી પ્રળય આવ્યો. બડા પંડિત, સપ્તર્ષિ, પ્રાણી, બીજ જહાજમાં ચડી ગયા. હું પણ દૂરથી આ બડું જોઈતો હતો. 7 દિવસ પછી પ્રલય આવ્યો. હું આ બધું જહાજમાંથી જોઈતો હતો. આ સપ્તર્ષિ છે જે આ સંસારનું જ્ઞાન બચાવી રહી છે, અને આ છે માનુ ઋષિ જેને ભગવાનનું વચન સંભાળ્યું છે પ્રાણીઓના જોડે જોડે જીવનને બચાવવા માટે. અને આ બીજ ભવિષ્યની ધરતી ધરાઈને પાણીમાંથી બધાને સુરક્ષિત રાખ્યા. જહાજ હજુ પણ હિચકોલા ખાય છે, એટલે જે ભગવાન પોતાની શક્તિ બતાવે છે. ભય ન રાખો મનો. પ્રલય પાછી શાંતિ છે. હે માનુ, હવે નવે શિરે સૃષ્ટિ શરૂ કરજો, ધર્મા પર ચલજો. ભગવાનનું વાચન હવે માર્ગ બની ગયું છે. આ રીતે પૂરો થયો ભગવાન વિષ્ણુનો પહેલો અવતાર, મત્સ્ય અવતાર. હું તો